અરબી સમુદ્રના ઉછળતા મોજાના પાણીથી ભગવાન સોમનાથને અંજલિ રૂપે પાણી છાંટીને વાછટ નાખી રહ્યો એવા આ સૃષ્ટિના સર્જક ભોળિયાનાથ શિવજીએ સ્વયં આવીને કાઠિયાવાડની ભૂમિ ઉપર બેસનામ કર્યા. મંદિરની ટોચ ઉપર ફરકતી ધજાના ઓછાયા તળે સુત્રાપાડા પરગણાનું શિવજીના કાચબા જેવડું કડસલા ગામ છે. ત્યાં સોલંકી યુગમાં ગામની પૂર્વ બાજુમાં એક સુંદર કલાત્મક વિશ્વખેલ છે જે પશુ પંખી માનવી માટે જીવદયા સમાન હતી. એ સમયે અખૂટ પાણીના ભંડાર ભર્યા રહેતા. સંવત 1875 આસપાસ બનેલ બનાવ છે. અહીં પ્રસંગ ખૂબ જ ટૂંકો છે છતાં અદ્ભુત વિરલ ઘટના છે. આ વાવથી એકાદ ગાઉ દૂર સીમમાં એક વાંકો પીપળો છે. તે સ્થળે ગાય, ભેંસ, બળદ, બકરા, ઘેટા, ઘોડા માટે છૂટછરિયાણ છે. ત્યાં કુદરતી રીતે માથોડું લીલું ઘાસ ઉગે છે જે મૂંગાક્ષુ પોતાના પેટ ભરીને જઠરાગ્નિ ઠારતાં હોય છે. આવા છૂટછરિયાણે યુવાન હાજો આહિર પોતાના ઢોર અને બીજાના ઢોર લઈને ચરાવવા આવે છે. હાજાના માંગ અને બાપ નાનપણમાં ગુજરી ગયા છે એટલે કે સ્વર્ગે સીધાવ્યા છે. હાજો એકલો અટુલો ઢોર ચારીને પોતાનો જીવન નિર્વાહ ગુજારે છે. અભણ અને ભોળો સ્વભાવ છે. પોતાની મસ્તીમાં ખંભે લાકડી લઈને મૂંગા પશુને હાંકતો આવડે એવી કાલીગેલીમાં મુરલીધરના ભજન કીર્તન ઘોળ ગાતો હોય છે. સાંજે એકટાણું રોટલા ખાય છે. રોજનો નિત્યક્રમ છે. એમ કરતા કરતા દિવસો પસાર કરે છે. હાજો આહિર જ્યારે વગડા સીમ માંગ ઢોર ચરાવવા જાય ત્યારે પૂંબાઈ કરીને એક ચારણ કન્યા પોતાના માલઢોર લઈને ચરાવવા માટે આવે છે. ત્યારે હાજા આહિર સાથે ઓળખાણ થાય છે. હાજાભાઈ તારે આગળ પાછળ ભાઈ, બહેન, માંગ, બાપ કોઈ નથી. તો તું આજથી મારો ભાઈ અને હું તારી બહેન બનું. કેમ તું મને બહેન તરીકે સ્વીકારીશ? એમ પૂંબાઈ કહે છે. હા, કેમ નહીં? આંખમાં હર્ષના આંસુ આવતા હાજો કહે છે આજ મને એમ થયું કે મારે એક પૂંબાઈ બહેન છે. તુરત જ પૂંબાઈ લોબડીનો છેડો તોડીને હાજા આહિરને રાખડી બાંધે છે. પછી તો ભાઈ બહેનનો નિખાલસ પવિત્ર પ્રેમ સંબંધો વિકસે છે. આમે આહિરો ભોળા હૃદયના હોય છે. સંબંધો જે હોય તે જળવાઈ રહે છે. હજુ પણ એ સંબંધોમાં કાળક્રમે ઓટ આવી નથી. આવા ઉત્તમ સંસ્કારો આહિરો ગર્ભના કોઠામાં આહિરાણીની કુખે વાસના રહિત લઈને જન્મે છે. એ તો બાપ આહિર કુળની પરંપરા છે. એ આહિરો આપના પર્યાવાવ સાથે સંબંધો જાળવવા વર્તમાન સમયમાં કલિકાલ યુગમાં સંયમ રાખજો એવી મારી ટકોર છે. સમાજ એ નિંદાનો નિંભાડો છે. સંકુચિત માનસ, લઘુતાગ્રંથિથી પીડાતા ઈર્ષાખોર માણસોએ આ સમાજને આગ લગાડી દીધી છે. ગામના ચોરે બેઠા બેઠા પંચાત કરતા કેટલાયના ઘરો સળગાવી નાખ્યા છે. સંત મહંતો, સતીઓ, જતીઓ, ભક્તો, સાધુ, મહાત્માને પણ આવા ઈર્ષાખોરે છોડ્યા નથી. ભગવાન રામથી માંડીને નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત મૂલદાસ, કચ્છના સમીરગરદાદા, પરબના અમરબાઈમાં જેવા પણ ટીકાનો ભોગ બન્યા છે અને તેઓને કડવી સત્ય પરીક્ષામાંથી પસાર થવું પડેલ છે. પૂંબાઈ ચારણને તેના ધર્મના માનેલ ભાઈ પ્રત્યે દયા આવતા નિયમિત બપોરનું ભાથું લઈ આવે છે. રોટલા, રોટલી, દાળ, સંભારા, કાચરી, ડુંગળીના દડા, રાયતા, ગોરસ પ્રેમપૂર્વક પીરસીને હાજા આહિરને ખવડાવે છે. જેમાં પણ નિર્દોષ અણુશુદ્ધ પ્રેમ છે. કોઈ ઋણાનું બંધન ગયા ભવના ભાઈ બહેન આ ભવમાં મળ્યા છે. હાજો આહિર પણ બહેન પૂંબાઈને શકીક પ્રમાણે શીખ આપે છે. સમયને કોઈ બંધન નથી. આ વાતને 2-3 વર્ષ વીતી જાય છે. ક્યારેક લઘુતાગ્રંથિથી પીડાતા લબાડ માણસોની ઈર્ષાવૃત્તિનું ભોગ બનવું પડે છે. સાચી ખોટી વાતને લઈ જાય છે. પૂંબાઈનો ભાઈ નાગદાન ચારણ છે. તેને કાન ભંભેરણી કરીને નિર્દોષ ભાઈ બહેનના હિતમાં કાંકરી નાખે છે. નિર્દોષ ભાવની ખોટી અફવા ફેલાવે છે. આડકતરા સંબંધ હોવાનું ખોટું આળ મૂકી કાન ભંભેરણી કરે છે. જે વાત કાચા કાનના નાગદાન ચારણ સાંભળી માની લે છે. જાત તપાસ કર્યા વિના કોઈ ઉતાવળો નિર્ણય ન લેવાય. ક્યારેક આંખે જોયેલું પણ ખોટું પડે છે. પછી તે વાતનું જિંદગીભર પ્રાયશ્ચિત રહી જાય છે. નાગદાન ચારણે ખોટી વાત સાંભળીને ઉતાવળે નિર્ણય લઈને ઘરે આવીને મ્યાનમાંથી ભવાની તલવાર ખેંચીને કોઈ કાની સમજે વાંકા પીપળાના માર્ગે દોટ દીધી. જ્યાં હાજો આહિર છાને નિરાંતે કીર્તન ગાતો બેઠો છે તેને પાછળથી આવીને એક જ ઘાએ કુંભાર ચાપડા ઉપરથી ગોળો ઉતારી લે એમ ઘડથી માથું જુદું કરી નાખ્યું. ત્યાં તો પૂંબાઈ અને ગામવાળા આવે છે. ભાઈ નાગદાન, તે શું કર્યું? મારા ધર્મના માનેલ હાજાભાઈ આહિરનું કોઈની ચડામણીથી આવી રીતે મસ્તક ઉડાવી દીધું. ફટ છે ભાઈ, તને માંગજણી બહેન પર ભરોસો નહોતો એટલે આવા ભોરુડા હૃદયના પારવેડા જેવા આહિર માથે જનોઈ વાઢ ઘા કરીને મારી નાખ્યો. હવે કોઈ ભાઈ બહેનના પ્રેમમાં ક્યારે વિશ્વાસ નહીં કરે. હવે મારે જીવીને શું કરવું? પૂંબાઈના હૃદયમાં હાજા આહિર ભાઈ માટેના હૃદયમાંથી મરશિયાનો ધોધ વછૂટે છે. તું આહિરને હું ચારણ નાતે નેડો નહીં, પણ ભાઈને રોવ ગજમાર તારી જાત યદુ. હાજલા અંતે નિર્દોષ હાજા આહિર ભાઈ ઉપર આક્ષેપ થતાં પૂંબાઈને લાગી આવે છે. જીવનભર જીવવામાં દાગ લાગેલું જીવવું કરતા મરી જવું સારું. પોતાના ભાઈ ગામવાળા બે હાથ જોડીને માફી માંગતા જ પૂંબાઈ જીભ કાઢીને આત્મહત્યા કરે છે.
હવે ભારે હૃદય ગામમાંથી 2 ગાડા મગાવીને હાજા આહિર અને પૂનબાઈના દેહને ગામમાં લઈ આવે છે. ધાર્મિક વિધિઓ કરીને ભારે હૃદયે કાણ્ય મંડાતા કડસલા ગામની વાવની બાજુમાં હાજા આહિરની ચિતા ખડકાણી અને બાજુમાં ધર્મના માનેલ ભાઈ પાછળ પૂનબાઈ સતી થઈ તેની ચિતા ખડકાણી. ભારે હૃદયે અગ્નિદાન આપવામાં આવ્યો. આમ ધર્મનાંગ ભાઈ આહિર પાછળ પૂનબાઈ ચારણ્ય સતી થઈનો અદ્ભુત પ્રસંગ બન્યો હતો. નોંધ: ધનસુખ રામભાઈ જેઠવા તેમજ ધાના ભીમસિંહ ચંડેરા પાસેથી મને આ વાત મળી છે.